सो है गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो दोस्तों जय श्री राम। तो दोस्तों બે દિવસથી આપણે બ્લોગ નતો બનાવ્યો, આજે બનાવી દીધો છે। ઘેર છે હા બનાવવાનું ચાલુ છે અત્યારે। રોટલીનો લોટ બોટ બાંધી દીધો છે। હજુ મેં ચા પીધો નહીં, ફોન લઈને બેસી રહ્યો શાંતિ, એટલે બિસ્કિટ ને એવું લેવા મોકલું પાવામાં। शामिल है बिस्किट से बिस्किट लेता है। बाप रे ले सार पादर का ले पादर जोड़ा इधर लेला जाहेड़ मार 10 रुपया कौन लेता? मैं नहीं बताऊंगा। तो खाए हैं 15 रुपया ले ली। रोम रोम भाइयों, सिस्टम पार देंगे। जा है दुकान जा। वीडियो ना उतार। चा गरम कर दे, હું લઈને આવો। दोस्तों मारे જ જવું પડશે, હવે જાઈને રોટલી બનાવે એટલે દુકાને જઈએ પહેલા આપણે। दोस्तों દુકાને જઈએ આપણે, જઈને લઈને બિસ્કિટ ને લઈને આવી ગયા છે। હવે ચા જો ગરમ કર્યો ખબર નહીં, કીધું છે ખરું હવે ચા ગરમ કરે એ શાંતિ ઘેર જ છે આપણે। હવે ચા ગરમ થઈ ગઈ છે ભાઈ। તો દોસ્તો ચા નાસ્તો તો કરી લીધો છે, અને મમ્મીને એમ તો બધા ખેતરમાં છે, અત્યારે ઘેર કોઈ નહીં, ઘરના નાહી ગયા છે। આપણે ફરી બાજુ જઈએ। सफेद कपड़ा ऐसा मत करो मेरी जान। अच्छा આ વાના સ્ટોરી કેવી મેલી પહેલા જોઈ, જીટી ની ચકાલી એવું પેલા બીએસઆર ને પીએ તો જીટી ને જીટી ને શું આવ્યું આરસીબી। એટલે મેચ જોતો જ નહીં મેચ, એટલે તમને આવડતું જ નહીં, આપણને બધું ખબર ના પડે બધા। હવે રમવાનું એટલું આવડે પણ તમારે તો એક જ છે। 2026 આરસીબી ની છે। यहाँ का स्टोरी चढ़ाई बड़ा बराबर है, स्टोरी चढ़ाता नहीं, मतलब वो अलग ही लेवल का बंदा था। तो दोस्तों हमारा जग्गू नंबर 1 ना ऑपरेटर आई गया છે આગળ ऑपरेटिंग કરવા। बाप रे આ જો ऑपरेटिंग ચાલુ જ છે એનું। गिरीश का सुनने का गाना कौन है बे तू? बैगन ले बेटा લે મને લે જગ્ગુ નંબર 1 નો ડેમો મારે એમ કહું। मतलब वो अलग ही लेवल का बंदा था। अरे चारा करे बेटा बेटा પારી જો મિલી ના તો હું આજે હંગાત જતો રે। बाप रे પેલા ચેવા બેહરેલા તમે પેટ્રોલ પંપે? ચાવી છે પણ મારી લેવા જવું પડે। કેટલું બધું ખકડાય જો ખકડાય જો। અલે શેલ્યા પેર 30 રૂપિયાનો પેટ્રોલ લાગે છે। જો ખખડાઈ જો પાછું ના આવ્યો તો જનકાંગા આ જનકાંગા નહીં લે દીપાલે હે
પેટ્રોલ નહીં તો ના લ્યા. છે કે છે પેટ્રોલ એ નહીં પેટ્રોલ કશું મય હવે હેડવાળો થાય તો પેલા નાટક આવે નદીમજી ઘરે ના જઈશ બહુ દરિયામ નહીં લીધું બહુ તો છે ને ગરબો ગાળા હે ગરબો ગાળ બાઈક ની નહીં આપણે ગાવ બંધ તારા વિનાશ મારે ના તું ગરબો ગાવ હતો દીખા જાય તો પેલું ઘોડાનમાં આમ ગાલ દે સીધું આપણે ઘેર ને ઘેર છે તો હવે શું કહીએ કંઈક ને કંઈક તો કરવું પડશે ને. જઈએ આપણે ખેતરમાં ખાલી ફરવા માટે જઈએ બીજું તો શું કરશું નહીં હવે જઈએ તઈ ખેતરમાં જઈ પહેલા દુકાને કંઈક લેતા જઈએ ખાતા ખાતા જઈએ કંઈક બાવા ઇલાયચી કેમ મળે એટલી લઈ લઈએ પછી જઈએ તો દોસ્તો ફાઇનલી આપણે ખેતર આવી ગયા છે અરે આપણું ખેતર બહુ દિવસ પછી આવ્યા છે આપણે તો તમાકુ બમાકુ બધું કપટી ગયેલું મમ્મી એગડી આવી છે ખેતરમાં ત્યાંથી જઈને અને એગડી કપડાં ધોવા આવી છે કપડાં ધોવા છે મસ્ત વાતાવરણ એકદમ મળશે ત્યાં કોણ બે મહેશભાઈ લાગે છે બે તો દોસ્તો હવે બેસીને થાક્યા મહેશભાઈ જઈએ ઘેર જઈને જો નયો નહીં ખાઈ ધોઈ લઈએ પેલા ખાઈ ધોઈને કંઈક કરીએ હવે કંઈક વાર બી કપાવાના છે વાર બી કપાયા નહીં હજુ આ તાપના લીધે જવાનું નહીં ગરમી જેટલી પડે છે ભાઈ તો દોસ્તો આપણે આ ખેતરથી આવીને નાહી ધોઈ નાખ્યું છે અને અહીંયા ખાવા છે બાળકો લઈને જાય બહાર ફરે છે અહીં પહેલાં ખાટલામાં બેઠેલી અને પછી અહીંયા આગળ આવી ગઈ જો રહ્યા છે બાળકો લઈને પાછી જો જે છે ને છે ને વાડકું લઈને પહેરી બેઠી દોસ્તો હું ટીવી જોતે રહે રાતદેવનો ફોન આવ્યો ક્યાંક ઘરની બહાર ઉભો ક્યાંક ઘરની બહાર તો કઈ રહ્યો ના આવે ઓડે આવે કઈ ઘરની બહાર શું બધા रोम रोम भाइयों ઘરની બહાર શું? सिस्टम पार देंगे આ ચશ્માન તો એવું જ લગાય શું લગાય રૂમાલ દડવાળા ફેરીને આવ્યા લોકોનું લાછણપુર જવું અત્યારે નહીં જવું લાછણ કઈ જવું બેઠ ગયા તો દોસ્તો આપણે આવ્યા છે જનકભાઈના ખેતરમાં એ દોતી એટલે કે પેલું શું પાહ મારવા આવ્યા છે એમના ખેતરમાં ઉભી છે ફૂડ ને એવું કરવાનું છે અને ગૌતમભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે પાહ મારવા માટે એટલે ચાલુ જ છે કામકાજ આવી રહ્યા જનકભાઈ બરાબર મારજે દેશી કોટરિયા
તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે, ક્રિકેટ રમવા ગયેલા હતા, ક્રિકેટ રમીને આવી ગયા છે ઘરે. જે હાથ પગ ધોઈ લીધા છે અને હવે બધા બેઠા શાંતિથી. હવે જમવાનું બનાવી દીધું છે, થોડી વાર એને પછી આપણે જમી લઈએ. એ આજના દિવસ માટે આટલું જ. પછી મળીએ એક નવા વળી સાથે. જય શ્રી કૃષ્ણ.